આના ના દિનાથી એ જ પ્રદેશથી જે મારા હરા મારા ચહેરાના પકડી નાખ્યું છે ભાવનું આયાનું પ્રમાણ મારો ભગવાન રાખશે આ તમારી રાત મારો નાથ રાજેતા ભાઈ મારી ગાયો કુવાસીઓ મારી દીકરીઓ મારી મરતોલીની વાળા વસ્તી બહુ હળી મળી મારા ઘરે મારા ચહેરના પારા નમ્યા છો તે આજના દાડા દહરાની મારી ચહેરની નોટોનો દશેરો છે એ ભાઈ જે મનના ભાવથી મારા ચહેરના અજાય જે મારા ચહેરની વખાડીએ વાતો ભરાવશે તો આપણે બેસી બોલું છું હા હવની આજા મારો નાથ વેળાએ પૂરી કરે તા ભાઈ માસ્ટર કૌશિકભાઈ પરેશ કનુ કોંજી એ મારા મોદીઓ બારોટો પાટીદારો દેશ પરદેશથી આવનાર મારા મુઘા મહેમાનો બીજી બોલાવડા કરે ભાઈ જેનો ભાવ છે જેની મારા ચહેરની નજર છે એના ભાવથી મારો રોમ દશેરાયેલા એ જોગા કોઈ દાડો તમારા ચહેરના ભાવમાં મારો રોમ ભમી નહીં અપાશે જેવું તમારું ચહેરમાં હૃદય છે રાત દાડો તમારા ભેડી ઘંકા નાલકો મોકળીની માતાની ધર્મેશ પટેલ મારા ચહેરના રોમ હાજર છે તારા મહેરીના ભગવાન કોમે વળી ગયા છે કે ભાઈ જે દાડા વખડીના પગાથિયા ચડવાની વેળા બની ગઈ અને કોણ બે વખડીની માતાએ તમારી વાતો સાંભળી તમે તારા ભીના પોતા માતે બેઠાની માતા લઈ તારી મહેરીને ભેળી રાજી કમાવી એ કાકો સાહેબ હું રજવાડાની રીતમાં રહેવા વાળી માતા છું અને રાત રાત મને ચહેરા ગમતું નથી એ ધર્મે કોનાની ઈટોએ ચહેરે આલી છે એ મારું ચહેરું આલેલું છે ઈનો ભગવાન મને ચહેરા આલવા આવ્યા છે એ ભગવાન તારું આલેલું તારું વાપરેલું ઓકડીની માતા જમા કરી આવતા દહરા આવતા તો હમારું ઘડિયાળવા નાવ તો ઓકડીની માતા ભાઈ એ મારું માર ગોપાલ મારા કંદોરિયા મારા મુંજાળો વધારે આલમની વાળા વચ્ચે હું તમારી ચહેર માતા છું ભાઈ એવી મારા ગોપાની મારી વસ્તીની મારા ગામની આબરૂ મારો ભગવાન રાખે છે આ દહરે બોલું આવતા દહરા પછી કરું ના કરું તમારા ગોપાનો જોયો થઈ તમારી રાજ આપણું ના રાખું તો વખડીની ચહેર નહીં ભાઈ પાટીદારો રબારીઓ ઠાકોરો એ મારા વાલા વાલેથી મારા ચહેરના ભગતો સેવકો ભાઈ આપના દહરે મારો રામ ભાવના તમા કહે છે એ માસ્ટર સર્વિસભાઈ સભાવાળું જે બેઠા છો મારી સભાના મુગા મહેમાનો રંગો ધોવા ભાઈ મારા મરકોલીના ભુવાને ખમા એ આ તો મારા ડુંગળીનો રથ નહેરી ગયો મારી મરકોલીની તારાવેલીમાં મારા બાપાજી મારા ચહેરના દોડે મારા રથના માફા નીકળી ગયા ભાઈ મૂલ્યો ભર્યો એ આટલા દાડાનો જે હતો એ વખો લઈ અને માફા ભેળી હંગાત કરી અને મારી મરકોલીનો કવા લઈ તે 4 ચોટે પચી દે આટલા દહરાની મરકોલીની મારી વસ્તીને હાથવાની જવાબદારી મારી ચહેરની છે ભાઈ નીતિની હેઠો મારા ભોપાઈ ચહેરને બે હાથ જોડી જાઓ તમારા ભેડી તો ગાતે ના બે હું
આ તમારા વાર્તા તો પૂરા કરી આલવા નાવ તો મારી ભૈયાની માતા ને ભાઈ ગલડી સભાવાળો સાગર માંડી ભૈયા સમજી એ કયો તને ભાઈ પેલા દશેરા મારી મરતોલીની વસ્તી વાંચી અત્યારે મારા મરતોલીના માણા કરતા મારા શહેરની વસ્તી વાંચી છે એ મારી ગાયો કુવાચ્યો તમારી આબરૂ મારો ભગવાન રાખશે ભાઈ તમારા વાર્તા આજના દહરે મારા ચહેરા આદહરાના જેને વગડીએ બે હાથ જોડી દુઃખની વાત મને ચહેરા કોને નોચી દો એ ભાઈ જેવા જેનો કમવા છે મારી ગાયો આવતા દહરા આવતા તમારા મારો ભગવાન આબરૂ રાખશે કયો મારી મરતોલીના ગામ ખેડાની માતાઓ મારો ભગવાન મારો ભોળોનાથ મારા ચહેરા બાજુ પલાઠી વાળી બેઠો છે એ કોઈ દાડો મારા મરતોલીની જેવી વખતની માતાએ ડંકા વગાડી મરતોલી ગવરાયું છે એવું તો હવાયું નમું ના રાખે તો વકડીની કહેત નહીં કયો આખા મરતોલીની ધડકવાની દેવીઓના આખ્યાન નોંધી રમાડી દીધી હવે મારી ચહેરાની વાંચવાની મને ચહેરા રમાડી છે તે અમીના ઉડકાર થઈ આ નાસી આવવા મારી વસ્તીના આવી છું જે બેઠા છો જે આયા છો મારા ચહેરાના ભાવથી ઉદારો બેઠ્યો હોય બાપા મારી ચહેરાની વાત જોઈ ઉભાર્યા છો તો કદાચ તે ઘડી તમને તકલીફ પડશે પણ તમારી તકલીફના ભાગીદાર રહે તો તમે પહેરતાળા અમુક તકલીફ ના વેઠો માતુજી માતાને એ સભાવાળો રબારીઓ રેડી બોલતા માતે ભગતની માતા માં મરતોલીની વખરી ગરાઈ ચહેરાઓ માં ચહેરની વિધિઓ તરી નહીં મળીને વર્તારે સભાવાળો અઢારે આલમની વસ્તી મારી છે પાટીદાર ઠાકોર હુંકાર સંતાન મોમણ હોની પ્રજાપતિ ભાઈ માતાનું માજે જેઠાની માતા બોલું છું એ કોઈ દાડો મારા ચહેરના કોલમાં મારો રોમ સ્વામી નિયાબા છે મારો દરવાજો ગણો મારો ગેટ ગણો મારો રોડો ગણો ટોડાના બે પધરા મારા ચહેરાના નિશાન છે ભાઈ કે તમારા માનતોલીની વાળા વસ્તીના હું વઘડીની માતા બોલું છું કે જે હદ ને જે હદ હોય મારા ટોડોની માનજો મારા સ્વકની હદમાં ટોડાનો મારો રોમ મમ્મી નિયાબા છે એ મારી કેજાવરથી વસ્તી આવે છે જેમ દાડો જાય મારો શોખ ન્યાનો પડેતા છે મારી વસ્તી ઉઘરાણી થાય ભગવાન મારી મરતોલીની વસ્તીની જય કરશે એવું માજે ભગતની માતા એ આંગણા બધા કોઈ બધા સમજણવાળા ના હોય પણ કોઈના મગજ હરખા હોય નહીં બાપુ પણ મારી વસ્તી કોઈ દાડો કોઈના ઘર કહેતી નથી કદાચ તકલીફ બેઠા તો મારી મરતોલીની વસ્તી બેઠા તેને પડતાના ડંકા વાજે જઈશ બાપા જવા સ્વામી જાય એટલે સ્વામી હાથું એ મારી વાતના ઓફો પડી જઈશ એ ભાઈ મારો રોમ અથવાવો છે અને મારા જીવાના નારાયણના મારો શંકર અથવાવો છે આદમજો તો તમારે મારી વસ્તી આવે કદાચ કલાક બે કલાકની મને છે
24 કલાક ચલાવવા વાળી હું તમારી મહાદેવની માતા છું. એ તમે મારી ઘડી મારી વચને મારી વસ્તીને મારા જીવનમાંની આપણું વાપરજો તો કોઈ દાડો તમારા ઘરની આપણું દીધા આજે હું ઘડીની માતા બોલું છું. એ મારી મહાદેવ મારી વાલી વિહોતા ભાઈ હું મેથી વઘડીની કહેર માતા એ કીધી રેડી બોલો હું વઘડીની કહેર એ મા જગતમાં મરતુલી ગવરાયો વખડીનો રાખ્યો મારું મંડળ મારું લક્ષ્મી મંડળ પૌના મંડા ભાઈ જે જેને મારા કહેરના નવદાણા નોરતામાં મારી કુંવાશીઓ ગાઈ ગરબે પણ તમે મહેનત કરી છે. કલાક મળ્યો 2 કલાક મળ્યો મારા કહેર નિમિત્તે ઉજાગરા કર્યા છે. ભાઈ પહેલા જે મારા મંડળના સેવકો છે જે મારા ટ્રસ્ટી મંડળનું જે કામો પડ્યું જે તમે જે સપોર્ટ કર્યો આજ મારા દહાડાના દાડા મારા રોમે મારા ડંકા વગાડી દીધા એ સદાય આજે ભગતની માતા છું કાયમ બોલું છું આજે હું વકડીની કહેર બોલું છું. ભાઈ માણસીએ કદાચ ભૂવા બોલે અને વેળાએ હું મહાદેવની માતા બોલું તો ભાઈ મારું બોલેલું પોતાનો અફાળ કાઢતું નથી. એ ભાઈ જેને ટોપું થાય એવું હોય જેનાથી મારી ચહેરાની શરૂઆત થાય એવી હોય જે તરત રહીને ખબર ફોન લગા બાકી ભૂર્યો છે અમેરિકાથી જોવા આવ્યો હોય એક જણો હોય જે થાય છે મારા ચહેરાની મરજી મારા ચહેરાના કહેવાથી બંધ આ માટીનો પાયો રોપણ તો મારા ચહેરાનો દોર પડેલો છે. હવારે ફોટો સાઈડમાં આ નવતારા મારી ગાયો પાંચસો જેટલા ગરબેલાની એ મારી ચહેરાની મરજી છે. ભાઈ દાદા કોઈ દાડો મારા ગામમાં મોટું વિજ્ઞાન નથી આવ્યું કોઈ ઉદ્યોગ બનવા નથી ત્યારે છેડે તારો અને મારા મામે મારા ટોડાના ભગવાને આજ મારા કોમખેડાની દેવીઓએ બાપા ત્યારે છેડે પતિ પરો કરી મારા દહરા પાર પડાવી દીધા છે. તે રબારીઓ ડાકોરો પાટીદારો આચાર તેમના માણસને બે હાથ જોડતા આવડે પણ મારા બિહારના તમારા હાથ જોડેલાનું પૂરું કરતા વાર લાગે છે. ડિસેમ્બરમાં કદાચ મને ચહેરા પહોંચતા આવ્યું છે અરે મોદી ભગવાન તારી રાજ રાખશે એ મારું કોઈ ઘૂંટડાવાળું કદાચ અમેરિકા ના તો પણ અમેરિકાનું નાણું મારી ચહેરા પર તાપે મળ્યું કે આ તો મારું મરતોલી ડોલર બની ગયું છે. ડોલર કે મારા ચહેરાના પ્રતાપે દીધો ભાઈ ये तारीख એ કોણ વાપર્યા છે. હા પાવડિયા વગાડો માટેની માતા છે માં ચહેરતા કરાય ઓમની મારો ગુરુ ગણો મને મહામંત્ર આવડે છે. હા તમારા મને ઝાપડ માપને આવડે છે. એ ભાઈ દુનિયાની ઝાપડ ખમશો તો મારી ચહેરાની ઝાપડ તમારથી વિધાન નહીં એ વિચારી હા આજે બોલું છું કાયમ બોલું છું મંડળવાળો સભાવાળો કોમની મારી વધારે હાલત કે આ કોમ મારો ચહેરનો છે. કદાચ તમને હજુ કોઈ દલીલ ના પોહાય તો તમારે કોઈને કહેવાની જરૂર નહીં પડે. ખાલી મારા પારા એટલે માં તું
નીચે માં કરી જો હવાનો કરોડિયાના 4 વાગા તો માદેવની વાડી માતા મટી તો વગાડ પાવડિયા મારું બોલે એટલે બન્યા વગરના રે મારી ગાયો પહોંચ્યું મારી દીકરીઓ એ મારા ભણીક્યો દરબારીઓ ખૂબ મજા દરબારો મારી જમાડાની હમણાં વસ્તી ભાઈ મારા કહેના રોમ તમારી લાજ રાખી જમાડામાં હું છે બેઠી એ કદાચ કેળાય બાપુ દુનિયામાં બેભાન કરેલો મારા કુંડાળો મારી ગભરી આવી જાય પણ બધા દાન માણસ આવે એવું નથી અમુક તો મારા પાસે એવા આવે છે કે હું કહેવાનું કે હારો એ ફોન લઈ આવ્યો પણ મારો રોમ એમના હાથે છે હા જેવી ગણો એવી હું એમની માતા છું એમની ડગરીઓ વેડાય તો વાળા નામી ના કરવા દો તો વખડીની માતા નહીં માચે હર તું મલે ન્યાલ ભૈયા નહીં મલે પંજાબી છે જમાવાળો ભાઈ ત્યાં દાડા પતી ગયા 12 મહિને મારો નોટથી પહેલા મંડળ વાળો જેવું હાથની છે એનાથી આપણા નોટે હવાઈ થા ત્યાર પછી જેવું આગળ ગયું મારો રોમ ભવની લાગ રાખીએ તા પછી જે બનાવ્યું જે કર્યું પોત મળ્યા પછી વધ્યા કે પછી ખૂટ્યા જે વસ્તુની જરૂર હતી એ મારી સેહત વળી તમે માંગણીઓ કરેલી છે એ દાદા મારા રોમે પરજાની મોડી એ મારા આ ઘરમાં પછી તોમ દીધો જે મારા સેહતની બની એવું એ તમને લાઈવ ભેડું કરીને આપ્યું છે કદાચ તમને ખબર નહીં હોય પણ મને સેહત નથી ફોન છે એ રબારીઓ કદાચ કોઈનો ટકો ભૂલી ગયો ટકો કોઈ ચહેરો મેળ્યો નથી મોદીઓ આજના માળામાં પાયરી બંધ થઈ ગઈ છે માછલી રાખો છો કે તમે $3 મેળવ મારા શહેરને કોઈ કામના નથી અને તમારી પેઢીની હવા ચડતી કળા કરવાની છે કે 12 મહિને મને શહેરના હવા આવો છો તેને પાયદાળા તમારા ધંધામાં હું શહેર વખડીની માતા ભેળી હવા મેળવું છું કોઈ દાડો બાપના બચારા થવા નથી દીધા હા મારો તો મોદીઓ પાટીદારો રોમ કોઈ દાડો તમારી આબરૂ નીચવા છે આ વસ્તીને એવું છે કે માતા મોદીઓને મારો પંચમ કે ભાઈ કદાચ નવી પ્રજાને નહીં ખબર હોય પણ હું બહુ ભણવાળી માતા છું આજ બાપુ બીજા આગળ નહીં બીજા આગળ માતા છું મને સુરેલ બનતા આવડે ચૂંટણી બનતા આવડે મને જહુ બનતા આવડે ચોરાસીના ખાતાનું નામ લઈ અને પંચાયતીમાં નંબર મારી માતાની માતાનો વગર ઓ બાપુ મારી પ્રભુન પરમાવાય મંડળ ગણો લેબલ મારા શહેરના નામનું છે યદ હોય શહેર મંડળ શહેર માતાજી ટ્રસ્ટ શહેર માતાજી અન્ક્ષેત્ર દુનિયામાં ડંકા ઉગાડું છું અને મજૂરી કરવા હું માતાની માતા દઉં છું માસ્ટર જગતમાં કદાચ ઘણું ખાતું છે આ વખરીએ જેદારો મારા શહેરના નામનું અન્ક્ષેત્રનું પગારથી ચાલુ બનાવ્યું એ દારથી કોદાળા આપણા રવડે હવાઈ લાઈન આવી છે અને કોદાળો હિસાબનો વકરો મારા મામે લખવા દીધો નથી કે
મારા કહેના તો આપણે કોઈ દાડો હિસાબ કરતા બેહાર નહીં. એના હિસાબના ઓપડા લખવાવાળી હું મહાદેવની માતા છું. તે કદાચ 5 રૂપિયા મારા શહેરના આ બોલમાં ખા, પણ પેલા મળે તો પૂરું કરી આવવા, ના પૂરું તો મારી મહાદેવની માતા પૂરું રાજા વગાડ આવે છે. જે ચાલે છે એ ચાલવા દો, આ જે કરે છે એને કરવા દો. એ કોઈ ગણીમાના નથી. 24 કલાક કાયમ 45 જ્યોત મારી ચાલુ રહેશે. એટલે વાયરો બદલાય પણ મારા દીવાની જ્યોત કે બાજુ મળી જાય એનું ભાન નહીં રહે. તે તમારે કોઈ મારા શહેરની વાતની ઉભા રાખવાની જરૂર નથી. નીતિન ચલાવવાનો જે મઠમાં હું માતા બેઠી છું એ મઠમાં મારા મોદીઓનો ઈટ ચંપાડેલી છે. હવા રૂપિયો મારી મતોલીની વસ્તીનો મને ધ્યાન લીધો નથી. આજ મારી વસ્તી જમાતા મારા સેવકમાં છે. મારી વસ્તીનું ટોપું કરું તો મને 5,000 10,000 પગાર દો બાધા તો આવે છે. પણ જેને ભાન નથી કે માતા એટલે શું છે, શું વસ્તુ છે, એને બે ભાન કરી કદાચ ડોલર આપું રૂપિયાનો બંડલ લાવવા આપતી છું રમેશ પટેલ. તારી મારી તો તારી વિધિની ઓળખાણ છે, પણ જેના નાથની અને દેવનો દીવો સુધા એ ખબર નથી. એવો જો મારા શહેર મારી આ નોખો નમાડી અને રૂપિયાનો ઢગલો કરતો હોય છે તો એ મારા શહેરનામાં તાકાત હશે, તાણા આવતા છે. કારણ કે કોઈ દેવના દીવાની ખબર નથી, એની પેઢીમાં કોઈ જરૂર નથી. પણ એના પરિવારમાં ચહેરો દીવો લઈ ગઈ. મોમેલિયાના ઘેર રવિવાર મંગળવાર ભરાવો. આજ મારા ચહેરાના નામના જોજો દોરડા બંધાયા. એ કારણ હાલ મહિનામાં કોઈ દાડો કમી નથી રાજી. એ મને નાચ જાત વિનાતી કોઈ ચહેરા પડી નથી. મારા દુખિયાનું રોતું આવે કોને ટાઈમ નથી હોતો. પણ રવિવાર ગણો પૂનમ ગણો કોઈ મારા 2 કલાક ભુવાની જોડી બેઠો રહી નહીં. અડધો કલાક આવું કે આવું ઘેર જઈ અને આ ભુવાના હવાથી રાતના પરોડિયાના 4 વાગ્યા સુધી એવું પડતું છે. દિનેશમાં બપોર પડતો હશે ને એ ભુવો ગણો કે માતા ગણો. હું માતા બોલું તો ભુવાના કોઠા બોલું. તમે માંગણી માંગો તો મારા મઢમાં માંગો. રબારીઓ આ જવાબ એવી છે કે મારા ચહેરના દીવાના ઓળખ્યો છે. કદાચ મઢમાં આવી ગયા છે બાકી નમાડી બે હાથ જોડીને આવે અને મારા ભુવાની ગાદી ખાલી પાડો એટલે એનો વર્ષો થઈ જાય. ત્યારે નામ આજી જમીના ભૂવો ના ભેગો તે કોઈ આક્ષેપણ આવતો નથી. એ જવાબ રૂપિયા બંગલા માયા મૂડી બાયકમાં વાળી ના મળે. થોડી વાર કરાવું કોઈને રાઈ ના વોટ્સઅપ પર દાદા લોણી પણ ત્યારે કોઈ ઘેરી ગયેલો હોય કુટુંબ પરિવાર ભેગું થાય એવું ન હોય. કોઈ જગ્યાએ એના માથું કાઢવાની વેળા નારી હોય નીતિ ખરાબ બપોરે ચહેર કરતો આવો અને કદાચ મારો ભોગ આજે થતો હોય એની નાભીની વાત ઓછી બનાવવાનું મારા મામલા છે. પણ બે જવાબ કરવાની કાઢે કાઢક વળે એટલે મારો રોંગ પાનો પાણી એ અપરાધ છે. હા વેળાએ કદાચ મહિનો કે 2 મહિના કે ભગવાન વળી હું ભમરતા કરી એનો દુઃખનો ભાગીદાર થઈ એની ખોટ પૂરી કરવા દઉં છું. એમની બગા વેલ્યા આ બધું રચાતું નથી. બાપુ આ દુનિયા કેવી છે માસ્ટર હવે છે આશાવાના કોઈ આવતું નહીં. પરી મોદી
કોઈના બાપનું કોઈ લઈને જાતું કરમ મના કોઈનું જાતું નથી. જે દાળ 50 લાખ ને વ્યાજ ગણવા આલ્યા હોય એ દાળ ચહેરના દીવા અમલ અમલવાના આવ્યા હોય. અને પાછા જે દાળ વેળા જતી રહે એટલે મારા પાલા એ માથો ફોડે કે આમાં પતા લઈને આવી ગયો એટલે આ બધા તારા નસીબ ના હોત તો ના જો કેરાઈ દીધી અમે એટલે હકા અત્યારે મને ચહેરા ઉપર ઠીક કરવા આવ્યો છે. ચાલો હતું તો તારા કર્મમાંથી જવાનું નથી. અને હું કોકને વળતું એના હેડા ભણાવું ના હોય પણ નીતિ ના હોય એના પરચેવા ના હોય આ લોકની દયામાં ભાગ જોડે હોય એની વેળા ના હોય એનું કોઈ અવસર કોઈ દવાખાનું એનું કોઈ ભીડાઈ જેવું કમું કાઢ્યું વાહ વાહ મારા ચહેર જોડી લેવા આવે તો હાલા તે ઘડી ના કરાય પણ લાભમાં જ આવે અને પછી મને ચહેરના કોણામાં આવે ને તમે તો એ કાંઈક માની નહીં હું તો રજવાડાના ઠાઠવાડી માતા છું. મારી મુગલાય જુગનું વેણ ના જાય છે હર બોલાય એટલે વગરે લખાયા એ મોનવીનો રૂપિયા વાસ મને છે હરનો વેણવાનો મારા બેટી એકી ધર્મ મને કાંઈ ગમતું નથી. જે જીવને બોલો મારી ચહેરના વેણમાં બંધાઈ દો એ વેણ ચૂકો તો હાથ ધો કોદાળો તમારું ભેડું નહીં થાય પણ મારા ચહેરના થઈ આજ મારા ચહેરના વેણમાં મારી નીતિમાં રહેવો તો કોદાળો તમારી પડદાને હાથ ભેડી મકાની ઘેરાની આબાદી ભાઈ એ મારી મતોલીની વધારે આલમની વાળા વસ્તી માસ્ટર જમાવાળો રબારીઓ ઠાકોરો એ નુળી ભંભારીઓ ગમો ગમાના રબારીઓ એ ભાઈ એને પહેંદાળા ના હરે મારી વસ્તીના મારી આશિયાની આ બાપાનો ગોયો ધરી આવતા જાતા અઢારે આલમની લાગ રાખે તો એ માસ્ટર મરતોલીના માણસ ઘણા છે પણ બાપો એક પાછલા ભાઈને કોઈ કહેતા મને તેને ખબર નથી પણ તમારા ઘરમાં કોઈ મહેમાન આવે તો બાપા પૂછે કે માસ્ટરનું ઘર ક્યાં આવ્યું કે ફલાણા સભાનું ઘર ક્યાં આવ્યું હોમલ્યો હોતા હોતા એ બના હોમલ્યો કોઈ દઈએ તો નથી એ તમારો કોઈ ભરવાડ છે અને કોઈ દેવાનો નાગરનો ટકાનો વ્યવહાર છે તો એ દેવું પેલા મારા ધોકો મારી કહેરની પરવાનગી લેવા એનો હક છે એના વ્યવહારનું છે આ એના ન્યાયનું છે તો તમારો ડોબો ખુદા છે બાકી કદાચ વ્યવહારનું નહીં હોય કોઈના નાગરના ટોડા જીવ દુભાણો હોય ને આવી છે તો મારા પાલક નાગર ઘણા વધેરે છે એનો વહીવટ વાપસી કરી દે ભાઈ કોઈ દાડો કોઈ વાતનું વ્યવહાર રાખતા નહીં જેનો હક હશે એનો મારો રોમ ફાર પડાય છે આ દશેરા એ આવતા દશેરા આવતા આવશે મારી અઢારે આલમને ત્યારે છેડે લીલા લહેરના મજા બોલાવો કોઈને કવાયો પાટો વાગવા દીધો તમારો તાવ કર્યો રોગ દો મારમાં ગણો મોડામાં ગણો મારી વસ્તીમાં ગણો જો ધોપો ઉભી રહી અને ગામના ટોળામાં રવાતું તો વખડીની જહેર નહીં ભાઈ તમારી લાજ આપણો મારો ભગવાન રાખશે જો તારું તમારીઓ એ મહેમાનો જે જેનો ભાવ છે જે જેવું મન છે જે મારા પારેને આપો આજનો રાત ઉજાગરો મારો ભગવાન તમારો લીધા લઈ કોઈના મારા ચહેરો દોડો પડ્યો છે કોઈને મારી અગરબત્તી નીચે કીધી છે કોઈને મારા દીવાની આશાએ બેઠું છે કમજી ભાઈ દીવાનું પ્રમાણ જવા દીધું આ તમારી આશા કોદાળો તૂટવા દીધું
તો દિશાવર સુરત બનાસકાંઠા અમદાવાદ પાલનપુર ડીસા એ રાજસ્થાન ત્યાંથી પછી મારા શહેરમાં ડંકા વગાડતા વગાડતા આવ્યા તે કોઈને ઇંગ્લિશ અવાજનું નહીં હું એને પોચ કરીને આવે ત્યારે મારા પાસે 2 રૂપિયા ખર્ચ કરનાર એ જે આવ્યા છો જે બેઠા છો મારો દીવાનો જોર છે મારી શરત છે તો જ્યારે દિશામાં આવતા દહરા આવતા વાટો મારી તમારી વાતો પૂરી ના કરું તમારા દુઃખના પોતા લઈને જો વખડી ના આવું તો તમારી દુખિયાની દેવી ક્યાં માટી નો હોય પાસેની નાભી બોલે માણાના મળવું હોય તો અંદરથી ઘેરથી જાણા પકડતો પહેરો એટલે અંદર બોલે કે ભાઈ ફલાણી જગ્યાએ જાઓ ફલાણો માણા મળશે અને દિલમાં રીતે એક્ઝેક્ટ નહીં હોય તો કહીએ ભેડું થતું નથી એ હું માતા મમ્મી નાભી ઓળખું છું ભાઈ ત્યાંથી હેડો એટલે કેવા પડે તે હેડો એ મને ત્યારનો ફોન કર્યો અને માયા અહીં તમે હું વેચ કરો છો એ મને ત્યારનો ફોન કર્યો એ આવ્યા ગામમાં કાંટા વખડી આવી કે માં આવી જાતું નહીં એટલે પેલો કૈનાવાદ કરી કાલ ધીરા કે તારા કોમાં તો હું લખો વાળું હું અંદર કઈ ઘરે ખરાબ બપોરે ભુવાની પત્ર કરવા આવી કે આવી એ ભુવાને મગે છે પણ કે તું ઘરે ના આપા ભૂખ બીજો કે એટલે વેળા ઓછાવાના કોઈ દાડો દેવના કથામાં માગણી માંગો તો મારા દેવના ભરપૂર હાજર રહે આજ તમારી બેટીની કુનન તમારી કુળની દેવી ત્યાંથી એટલે બે હાથ જોડીને હારો તેમાં વખાનો મારે મરકોની વખડી દઉં છું આજ તું ભેળી રહેજે તો ભૂવો ભેળો થાય તો માતાએ માર્ગમાં ભેળી થવા હા આળા તઈ તાળા સાથે સાથે તમારું પોતું ના કરતો મહાદેવની માતાને પણ ઘેરથી ખોટા વેચે એટલે મને ચહેરા ખોટા માનો બતાવજો તો મારે રોવાવાળા ઘણા છે એ કોઈ તાત્કાલિક વસ્તુ હોય એનું પાપું કરવા દોડી પકડતો કે એનું પચી દો તો એ સોનું રહે પેલો એસીમાં આવા ખાતો ખાતો આવે અને ના માગવાનું માતા સુધી માગે કે માં છોકરો હોપ નહીં રાખે એટલે આ બધા હાથે ચાણ માતા નહીં કોણ મુઆ તારું ઢેપું માતા નહીં પાડે તારી કંકુની માતા નહીં પાડે કોઈ ગાયનો છૂટો કરવાનું માતા બેઠી તારા કરમ ના વાંચવું થાય તે ભાઈમાં છે તો તારું ભેડું દા અને કર્મમાં ના હોય થાય તો હું માતા કરું મેળવું એ જે જેની ભાવના હોય આજનું લાઈવ જે જે વખાવે એ ન્યાયના મનુષ્યનો ઉપયોગ 33 મિનિટ એ મારા જ્ઞાનનો ઉપયોગ તમારા દફતરમાં ચોપડા લખતા આવે કે મારા જોડે બે ચોપડા છે જમાનું જામનું બે એ કદાચ તમારું છેલ્લા પડ્યું ઉધારમાં ના જાય એટલે હાથ ભરાવે તો હાથા દફતરમાં લખી દા ના કે ફોટો ભરાવે તો ફોટા દફતરે મારા માળીએ ચડી જાવ મારા મુખી જતા રહે આજે મારા ભગવાને મારા રસોડે દવાકા વાળા અહીંયા આપણું રાખી એ કોઈ દાડો મારા ચહેરાના ધરામાં જે દાડો વેળા બને એના મારા ચહેરાનું જે જે કપડું ભરાયેલું આખું આખું બધી ગોંધી એને મારું કરવેઠું પૂરું કર્યું એ મારો લોડ મારો હું જેહાર ગામના ટોલાની માતા હતી અને બાપુ મુખી પણ મારા ચહેરું આવેલું ગામનો મુખી બનાવેલો હતો એ મારા ગ્રાહકનો લોડ લેવા ઘરના ઘર લઈ અને મારી પથારીમાં બેસી મારા ચહેરનો આખા ગામનો ત્યારે જે તેને મહેદાના કહોળજમનો લોડ લેતો ઈનો ટોપા એનું કરવેઠું મારા રામે પાર પાડ્યું હા
એની પુનઃમાં હું વખડીની માતા આજે એને યાદ કરી આ સભામાં ના મારી કહેની દહવાની પધારીમાં હાજર જ છે એવું મારો રામ હું વખડીની માતા માનું એ ભગવાનીને હારા ઠેકાણે એનો વાસ કરશે જો ભાઈ એ આ દહરા પે આવતા દહરા મારી કોઈઓ ટગર ટગર જોઈ રહી છે એ ભાઈ પહેલા તમને ખમા અને પછી મારી વાળા વસ્તીને ખમા એ મારો રામ મારો લોટ બનાવો દીકરી નરકારો મારી મેથી બોલવાના ગરમ ગરમ લૂટી ભાઈ પેલા મારો ભાઈ ગયો પછી મારી કુવાઈ હા પછી મારું મરચોરી ભાઈ આ દહરાનો ખમાન મજાનો જોવા આવતા દહરા આવતા આવતા જે મજૂરી કરશે હા જેની મહેનત છે દહરે કદાચ મારા ચહેરા પાડે કોઈને ધંધો ગણો કોઈને નોકરી ગણો કોઈને ફોરેન ગણો કોઈને સમાજની વાત છે આવતા દહરા આવતા આવતા તમારી ભપાની રખેવા મારો ભાણેજો ગણો મારા મુખિયા ગણો મારા કંદુરિયા ગણો મારી કુંવાસીઓ ગણો અવલી આપણો મારો વાઢવ્યો અને મારો દવાકો વાળો રાખશે અને આ દોડનું પ્રમાણ મારી સભાની સિંગાસ છે એ જેટલું બને એટલી તમારા વાણ મજૂરી કરી તમારા વાસણ તમારા વખાના દુખના એની લઈને જો પૂરું ના કરું તો આ બાપા દહરે હું માદેવની માતા બોલીને બીજું નહીં બોલું એ આશા રાખજો વિશ્વાસ રાખજો મારા સેવકો મારા મહેમાનો અઢારે આલમની વાળા વચ્ચે હમણાં મજા આ દહરે આવતા દહરે 12 મહિને જવાન મારી વસ્તીને અઢારે આલમના ખમાનો લડાવું છું કોઈ દાડો મારા ભાષામાં ખોટું આવરણ નહીં આવે મારા ચોકમાં કોઈ દાડો ખોટું વિધાન નહીં આવે કોઈ દાડો તમારી મર્યાદામાં રહેવો અને મારા શહેરની સજાઓ જોઈ અને આ ચોકમાં વર્ત્યો તો મારો નામ આદો અનાદી તમારી ભેટી હસવેદા કદાચ તમારાથી મારા શહેરના દીવાની શરમ નહીં તો કદાચ એક દાડાની વેળા લઈ અને કોઈ તમારી ઝોપાની ગણો તમારી ભેજીની ગણો તમારી કુળની ગણો એ દેવની સમક્ષરમ ધરું આ ઝોપા વચ્ચે જો ઊંચા કરી ના પડતો તો હું માદેવની માતા છું ચહેરા બહુ મલે મારા લાડવાયા મુજાડો મારા સેવકો ભાઈ હું તમારી લાડવાઈ કે હર માતા છું એ પાટીદારો રમાડીઓ ટકોરો મારા સેવકો દીદી મેરી બોલો વખડીની માતા આવી ગયા ચહેરા મળી તો આમ લાડકું કરો મારી વાલે તમે મારો હેન્ડ ટકર ટકર જોઈ ગયા હું મારી વસ્તીમાં મૂકું છું કે તમે રાજામાં એક શહેર બનાવો લાડનું શહેર કરાવો પણ આ દહરે જે વસ્તી બેઠી મારી શહેરની રાજાઈ એ મને દહરાના લાડ લડાવવા આવી છે એ ભાઈ જે મારી શહેરોની નજર માની લે
એને પાડલા તમારા દુઃખમાં નજર રાખી ના દે તો ઓખડીની માતા નથી. ભગવાન તમારી જય કરશે. આ નો ઓખડીની માતા તારી લાજ રાખશે. બહુ ચાલો હવે ભયા વાય મોડો નહીં પડે હું માતા આદર છું. મારે કઈનું વળી જવું મને એવું લાગે કે મારું ચૂક આવા એના પર એટલે આ વસ્તી હાલ વાળું બોલું કારણ કે મને પોત ભોળિયા મળે ને તો મારે જમીન પડી એ માથું ચહેર બનો તો રૂપિયા જોતા આટલા વર્ષે કોઈ કન્યા હોળ વરાની પૂરી લાઈન આવી અને દીકરા દીધા તો પાદરની માતા છું. એક ગાડી રાતી નથી આવ્યો ટકા વાળો કોઈ લડી જડીને તો રોટલા ઘડવા વાળું મળે નથી. તે ભાઈ જોગા મને ચહેરાને નિચાઈ ની ખબર કે ભાઈ આવરા હેડે છે ભોગવત તો વળી તારા ચહેરામાં નહીં પડે કે મારો છૂટકો થયો નહીં ભાઈ વાયરવાળાના હોળવાળાની લાઈન આવી તે મને ચહેરાને કોઈ કાઠું નહીં પડ્યું હોય એ મારા ચહેરાના હાથ પર બાબા છે વાઢવા કરતા આવડે છે અને હાથવા કરતા આવડે છે આ બે કશેડો ઓઢાડતા આવડે છે અને નવરંગી ચૂડી ઓઢાડતા આવડે છે ભગવાન તમને માંગતા આવડે તો વાળતા આવડે માતા કશું કઈ કરે એ મારા બાળકો મારા સેવકો મારા રબાજીઓ કદાચ મને ચહેરના કટોહરના બાપુ મારું વેણ ઉડંગ તો રબારીઓ અડધી રાતી કેળે હાલો પછી મોવાના તો આપણે વગાડ પાવડિયા પકડ્યા બાપુ મારી આંગણે ગારો સ્વભાવવાળો રબારીઓ એ મારી નાતવાળો ભાઈ હું નવખંડ ધરતીની માતાઈ દેશ પરદેશ વિદેશ મારા મોઢિયાળો ગણો મારી વાસીઓ ગણો કર 18 આલમની કોમો કમાની મારી જેહની કરિયાત ગણો ભાઈ રાત તારો તમારા આર્યો હા આજના દહે બોલું આ વર્તા હાજર ઊભી નારું તો તમારી જેહની ભાઈ અવની રાત મારો ભગવાન રાખેદાર કોઈ દાડો તમારી વિધિની આબરૂ નહીં લાવવાની મારી જેહની ઓળખાણ છે તો તમારી વિધિમાં ખાદ નહીં આ બાજુ આ કદાચ દીવો હરખથી કરેલો છે તમારો અવસર હરખથી પાર પડાય દૂધ બાજરી દીકરાના કોઈ દાડો ભૂસા નવાજ્યું કોઈ વાતનો વર્તો આ બાજુ તો તમારી વાલી લાડવાઈ કહેર માતાને રામ રામ ના કરતા ભાઈ તમે હું વાલી છું તમે મને વાલા છો તમે મને લાડ કરાવો હું ત્યારે તમને લાડ કરું સમજી હું માતા ધર્મના પાયે કોઈ દાડો ચૂકી નથી રબારીઓ જે બેઠા છે 18 આલમની નાતને પૂછું કોઈ દાડો ભયથી દગો નહીં કરો તો મને જેહના મારવાની વેલા નહીં આવે કોઈ દાડો મારી કુંવસી આ શહેરી હોય તમારા ઘરમાં રૂપિયો પડ્યો તો રૂપિયો આપજો કોઈ દાડો તમારા ઉમરાઈનો આવું ના પડવા દેતા તો તમારી પેઢીની કોઈ દાડો આપણું નહીં જવા દે મારું પાણી પીવું હોય એનો કોઈ અવસર હોય તમારાથી બને તો ટેકો તમને કરવા દેજો ના બને તો 5 જણા એના અક્ષરમાં દઈ દેજો તો પિયોના 5 લાખ ધારી જો ના માને તો મારું ચહેરું ધોવા મળી જાય મારે ચહેરના રૂપિયા બંગલા ગાડીની કોઈ જરૂર નથી હા ભૂવો 5 મિનિટ ભેગી કરે તો કાલ હવાઈ બપોર કરજો
કોઈને ફોન કરવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી, પણ દુનિયામાં ડંકો એવો વાગ્યો છે કે મહાદેવ જેઠાણી છે, જગતમાં નવખંડ ધરતીમાં જ બેઠી કે મહાદેવ જેઠાણી ત્યાર મારા કુંભરિયાની પેઢીનું નામું લઈ બેઠી કે મારી પેઢીને કોઈ દાડો માગવાની વેળા ના આવે, કોઈનું લેવાની વેળા નહીં અપાતી. આલે તો હું મહાદેવની માતા આલે, દૂધ બાગડે જોગ દીકરા જો અવસરમાં નાણું તો મારા ત્યારનામાં તાકાત એ જ્યાં જ્યાં બેઠી વખામાં આ ભાવના દુઃખના ભાગમાં બેઠેલું છે, અને માય બેઠી એ રાજ રજવાડામાંથી આવી બેઠેલું છે. કોઈના બાપની બની નથી, કોઈના બાપની થવાની નથી. આપે મળીશું અને આપે ભેગીઓ મળે છે. જવાની એની પુનરી છે, એના હૃદયમાં મોમાલા દુઃખના વાપરવાની ભાવના છે. એનો રુધિયો રોતો આવતો અને એના અંતરની નાભીથી આશી આવશે તો એની પેઢીમાં કોઈ દાડો ખાદ નહીં અપાશે. આ બધા બેઠા છે તમે જે તેને હોનાના બદલા બનાવ્યો રાજી જે દાડા મારા શહેરની ઓળખાણથી એ દાડથી ગાડીઓ ફરતા થયા સિયાજભાઈ, બાકી મારા તો હોય ખાતાના ભરેલા જ પડ્યા પણ કોઈને લેતા નહીં આવે. એટલે મારી મંડળીની વસ્તીને જો બહાર માગવા જવાની જરૂર નથી, એને હોય પણ ડગલો આપવાની જરૂર છે. તમે જે મુંબઈથી સુરતથી આવો છો એ ઘેર બેઠે બેઠે ફોન કે માથું બીજું દોડો એટલે આ તો દુકાનમાંથી વ્યાપાર કરવા બેઠો ખબર પડતી નહીં. 100 કિલોમીટરથી ખાલી એક નાળીઓ લધેરવા આવે આ મને દોડો તો ફોન કે પેલો દર્શન કરવા દોડો મોકલે છે. હવે એક વખત જેવી વાર છે દુખની વાગે કે ખાલી હકાલ મોકલવાની વાર ધર્મેશભાઈ કે હરની ઓળખોને છે તો બીજી ઓળખોની જરૂર નહીં પણ મરતોલી નવખંડ ધરતીમાં ભરાઈ દીધું. મારી અઢારે આનંદના મજા, મારા મહેમાનોના મજા, મારી સેવકોના મજા, મારી ગાયોના મજા, મારા કૃષ્ણ મંડળના મજા, મારા ચહેરાના નવરાત્રિના મંડળવાળાની જય. ભાઈ પહેલા આટલા માનસી છોકરે મહેનત કરી છે અને આટલા માનસી મારી નવરાત્રિ તમે બી આ છોડી એવું થાય કે માં નવતાળા ખાંડ રાખી કે હું ત્યારે જેડે તમે વાય ગરબા કરતા કાંતિ જમાલ ફરી તે રોમ તમારી આબરૂ રાખ્યું છે જેને મારા ચહેરાના નોટમાં ભોગાડ્યો. ભાઈ કોઈને નોકરી નહીં હશે આવે, કોઈને જીતવાની હશે, કોઈને મને મા માની છે આપણી છે. આવા તો જેનું બહુ કે બધા એ આપણી છે કે ભાઈ જેને આપણી માની ને સદાય આપણી દે, જેને મારા જોડે માગણી માંગી એની મારી વસંતપંથીનો દાડો આવે એ દાડો આવતા આવતા તમારી માગણીઓ પૂરી કરી આ નાતા દહરા આવતા આવતા કદાચ આ કોર્ટમાં જેને જવાલી એનું ફરમાન રાખ્યું તો ખમા ના કરું તો હૃદયની માતા ત્યારબાદ મજૂરી કરો આવનાર મારા સેવકોના હાથમાં. હવે તો હું પેલા ગાડીઓ નથી, આ તો મોણા કરતા મારા ચોકમાં ગાડીઓ બહુ થઈ ગઈ. મારી વસ્તીને તકલીફ તો પડે છે ભાઈ, પણ આખા ગામને પૂછું કદાચ તમારા ઘરની તિજોરીને દીધા અને મારા ભંડારમાં જેટલું વાપરું એનાથી ડબલ આવી જાય. જે બનાવવું હોય કોઈ મારો ત્યારનો વિરોધી દુશ્મન નથી, દુશ્મન હોય ને મને દોષ પડતા આવે પણ બાકી પોચ મળી અને ગામના કોઈ પ્રશ્નમાં કોઈ વાતમાં મને ત્યાર જોડી આવજો તો મારી તિજોરીનો હવા રૂપિયો માસ્તરને નહીં કહો કે લોક ખોલ. દુનિયામાંથી રડીને આવી તો તમારું પૂરું ના કરું તો હું મહાદેવની માતાને ભાઈ
જે બનાવો ગામમાં આજ મારી વસ્તી બેહી છે મારો મુખી જતો રહ્યો કાલ હું તમને જોવા રહેવાનું છે તમે મારા અવતાર ધર્યો જેટલું સારું કરો એટલું સારા કહેવા અને બહુ માથે તેડી તમારા છોકરાને ટુવા ખાવાની વેળા આવશે તે જે બનાવે હળી માળી આ મારા મરતોલીના ટોડાબાર જે કરો તમારા ઘરના હંસવાનું તમે કરજો એ મારો હવા રૂપે નહીં આવે પણ સંયુક્ત મારા ગામની શોભામાં મારા ગામની કોઈ બી આયોજન નહીં ખડાવાઈ મળી તમારો 5 રૂપિયા ના પહોંચી વળાય મારા શહેર પૂરી મારી કોઈ દાડો પ્રશ્નો રૂપિયા લેવાની વિના પાછી અને જે દાડો મારો દોષ ઉઠે જે પમાતો એનું મુરત થાય અને એ દાડો તો પછી લઈ ના આવો કે હદેની માતા પણ તમારી કેહન વાણી કરશો આજ જોન કાલ નથી બેઠીએ દુઆ બદલી ગયા ગામના વડીલો બધી બદલી ગયા નાગેવાની જતા રહે સમય ખરાબ આવી જાય ગામમાં કેવો હોમ અવાજ કેવો કે તમે કોઈ સત્કર્મ કરો તો કોઈ ગામમાં માથે નથી રાખતું હાલ કર્મ કરજો તો ભોગવશો એ જેવું વાવેતર કરજો એવું તમે ભોગવી જાઓ જેનો ગામ ખેડાનો ગામની જે કુળની માતાઓ છે એના દીવા જાગૃત હશે તો કોઈ દાડો એ ગામમાં ઉધેવ નહીં આવે તે મર્તલીમાં તો હાજરા હતું જાગૃત બેઠી આ તો રેકોર્ડ બ્રેક પણ દુનિયામાં જે હજી કેટલા કલાક કોમલી હરને જગાડી જાગૃત થઈ બેઠી ઉતારી શું પાઉં તો લાઈવ તે મારા રામ મારો શંકર મારો દ્વારકા વાળો દાદા મારા ચહેરાના નામી તો પછી reality છે એ દાદાના કોઈ દાડો પ્રકાશ નહીં અપાય હર મારી મતોની આબરૂ નહીં જવાની નીતિની રચો અને ભાઈ ભરવાડ કુટુંબ પરિવાર એમાં કોઈ દાડો વખો નહીં વેતા આવ્યો તો કોઈ દાડો તમારા કુટુંબમાં વખાની વેળા નહીં જવાતી ભવની લાલ મારો રામ વાક્ય મંડળ વાળો વેળા એવી હતી છે મારી ગાયના ગર્ભ ગાવાનું છે આ ગાડી છોકરા વચ્ચે નાખવાની ભાઈ પધારી જાય મારો મુખ્યાનો ઘડો દેતા એ પણ વાત કરી દે એટલે કે મારી પધારી ભાઈ છે કે આપણે તમારા જોડાવ જે તારી વાત મારો લોન લો કે ના લે મને પૂછો ના પૂછો જેવા તમે આ મારું પગારથી ચડ્યા બે હાથ જોડી જે માજી છે આ તારે હવાથી કોણ માડીમાં ભરવા પડ્યું કે ભાઈ કદાચ પબ્લિકમાં મારા ભુવા જોડી આબાની વેળા ના મળે તો ઉઠીને આવ્યો તો મારા જેવા હું સરસ જોડીને ચાલજો જેવું જેનું કોમું છે આવતા દહરા આવતા પાર પાડી ગયું કોઈના વાર્તા અધૂરા રહેશે નહીં આ દહરાનો ડોર મારા કરવો મારી મેથી વગડી મારો ધર્મનો લોટ તૂટી ગયો પહેલા તે મારી question પૂછું ભાવના હશે મારા જીવનનો તે સદાય ચરણ પાડદાળા આવો હાથો રાખે કોઈ દાડો રોવાની વેળા નિયમ બાકી જે ઘરમાં લઈને આવો મારી આરતી મારું ચહેરું જે કરવેઠું પાર પડી જાય મંડળવાળા જે સૂચન કરો એમાં બધા
હળી મળી આજ જે બોલે એમાં સાથ સરકાર આલી આજ મારા ઘરમાં ભૂખ્યું એ કોઈના કહેવાય તો આપણા એ બોલે એક કલાક ઘરમાં ભૂખવા છે પોત વાટા ભૂખ્યો આજ મળાઈ જાય તો હું તમારો ગરબો માની લે કોઈનાથી ના ફરી એકાદ મારા પારા આવી જીતું પજે લાગી લઈ જાય તો હું માની લે પણ ઘરમાં જમ બનાવી પોત વાટા ફરી અને મને ચહેરા પોતફૂલ કરાઈ જાય તો હું જાગું તો એના હું મઢમાં વળતી જાય તો તમારા ગાવાના વર્તા લઈ જાય અને ફૂલ મારા તમારા ચલાવવાના લઈ જાય એ વાઘડીએ મારા ફૂલ ચડી છે અને પછી સુતા હળી મળી ગરબા ગાઈ જાજો આ દહરા દાતા દહરોની ભગવાન તમારી લાજના આપણું જય કરે જા ભાઈ ફૂલાના ગણો ભડુડિયા ગણો એવો એક કપાની મારી ચિહાની રજા ભર 18 આલમના મજા આવનાર જનાર બેનાર ઉત્સાહ ભાવના મજા ભાવની લાજ મારો ભગવાન છે માસ્ટર ભાઈ જેવું જે બનાવ મારા ચહેરા મનથી બને છે ચહેરા મોમાં બોલવા જેવા બધે જો મારું લોટ ફૂટી ગયો જો મારું કોલ કરી ગયો આજ કોલ કરવાની વેળાએ કદાચ તમારો ભગવાન કોલ રૂપિયા ખર્ચો કરાવો હા હું એ સહન કરી થાકી ગઈ કારણ કે મને શહેરના ગામમાં સુધી કરતા મને વિચારવું પડે કારણ કે મારું છે નકા દુનિયામાં તો ખરા બપોરે સમજી કર્યા ડંકા વગાડી દીધું મારા ને મારે લેવાનું ક્યાં એ ભાઈ કોઈ દાડો મારા શહેરના રૂપિયાથી જે આદમી હોય કદાચ તમારી પેઢી જતી રહ્યા રૂપિયા મારા શહેરના મારા સેવકોના જે બી કર્યું છે પાર્ટીનો વોટ કર્યો ગણો અને હાર ગણો મારું શહેર તો વસ્તી કરોડો જમી જાય છે અને સ્વાતમાળાની જગ્યા વધી હોય માસ્ટર તો એ મારા શહેર માટે વધારી એના કોઈ ટ્રસ્ટીના ભુવાના છોકરાના બંગલા બાંધવાના નથી ટ્રસ્ટી આપશન કાલ નથી આ ભુવાએ ભુવાએ આપશન કાલ નથી તમે આપશન કાલ નથી પણ મારો દાન વેચે નહીં જાય આજ કદાચ હવા રૂપિયો મારા નામનો કોઈ દફતરે ચડી ગયેલો છે અને એની પેઢીમાં મારા લખવાનો કઈ સિક્કો બનેલો છે તો કદાચ આવતા આયડા પાડીનો ઉઘરાણી કરવા ના આવો તો આ સભાએ મારી ચહેરાનું ધારે ધૂળું ના કામ જે તારી એ જે બી બને છે તમારા મરચોલીની વસ્તી માટે બને ઉદાહરણ મારા દાતરાનું સમજ પણ કુવાજી પહેણે મારી ચહેરી પહેણાવી કંદોરીઓ પહેણે મારા ચહેરો પહેણાવી તમારું રહોડું તમારું હકુલાતું તમારું મણ કંટાળ મારા રહોડા કંટાળ કદાચ તમારા રહોડા કોઈ ફૂટી પડ્યું તો મારા ભંડારમાં લાડવા ભરેલા પડ્યા કોઈ દાડો તમારી જેમની આપણું દવા નથી દીધી તે મારા ચહેરામાં રમો વારી આ ચહેરના કઈ મજૂરી કરો તો જગતમાં તમારા નામમાં ના ગવડાવતો મહાદેવની માતાનું તે ભાઈ કોઈના બાપનું છે નહીં અને કોઈના બાપનું થવાનું નથી કે જેથી આદરો અનાદિથી દુઃખી મારી વખડી મારો દીવો બનેલો છે એકમાં મારા ચોપડા મારી ચહેરની વખડીનો વાળો લખાઈ ગયેલો છે એ મોટા બાપુએ મારી કોર્ટમાં સહીકા કરવા દસ્તાવેજ મરતોનો આખો નકશો લઈ જાય
એ મારી ત્યાંની કલ્યાણના કોઠે ચડવું પડ્યું. એ દાડા એ મારો હતો અને બે રજવાડાની હતી. આ તો મૂળમાં તે ઊંઘમાંથી જગાડીને હવાનું હાથ બાજુ મારી પકડીને માર્યા. અને મારા ભુવા જોડે આવી વાત કરી કે ભુવાજી કેરો ઉદાસ છે કે મારા મૂળે તો જવાનું. એ દાડા બાપુ એવું બોલ્યા કે અરે ભુવાજી તમારા કોઠી મુદત હોય પ્રશ્ન ઉદય બોલો તો ભેળો આવો કે આવું બન્યું છે કે મારો ચોપડો ગાયકવાડો થતો પડ્યો છે. હાઈકોર્ટનો ચોપડો મારી ગાડીમાં આપણે બીજા સાધને જવા દો. મેજિસ્ટર પણ મારો ચહેરો ચોપડો રજૂ કર્યો. અને મારી મતોલીની ભૂમિ મારી મકડીના તાબામાં મને પડી છે. એ મારા ગાયકવાડના દફતરે પડી છે. એ જુગ જાને તો મારા ચહેરાની લાલ લીટીમાં કેટલો લીધા બરાબર મારા હતા મારા છે એને એકદમ મારી આપણું રાખી છે. એ આ ચોપા મારો અભ્યર્થ આવવાનો છે. એનું ઋણ ચૂકવવા મેં બોલાયા. એ મારી કહેવાની આપણું રાખી હોય એ મારા વિષયમાં એકદાડો મારા ગાદરા આવે અને મારી પથારીમાં એને ખમાકું કોઈ દાડો એના રાત કિલ્લકની પેઢીની આબરૂ દબાવ્યું અને વંશ વેલામાં કોઈ દાડો ખમી અપાવ્યું તો કોઈ દાડો મારી લાલ લીટીનો શેરો મારેલો માતા નહીં મારા મારો રામ તમારી જય કરશે. અને કદાચ શંકરની ભક્તિ કરો છો કે હું ત્યારે શંકરને મારવા વાળો તે તમારાથી ના બને. આ તમારો પોકાર તો મધેર ના વાપરે. મારી વખડિયાને તો મારા કોને ન હો અને ઘોડિયાને રીઝવી આ તમારા ઉમરે ના ઉભો રાખો તો મહાદેવની માતાની. મારે કોઈ વેલ ભણવાની જરૂર નથી. મને ત્યાંના કોઈ લખેલું વાંચતા આવડતું નથી. પણ જેના વાંકડા જે પાડેલા હોય એ હવળા છે હવળા છે મને હવળા કરતા આવડે. જેને જેવું લખ્યું એ વાંચે. બાકી અવળો વાપરો હોય એને હાવડી પાડું ના બનાવવાનું મારી માતા નથી. બોલી પાવડીઓ એ નીતિન ગવૈયો જે આયા છે મારા શહેરના મહેમાનો અઢારે આલમની વાળા વચ્ચે મારા ભગતો મારા સેવકો મારી ગાયો કુવાસીઓ અમે ના દીધી એ આજો રાત જાગો એક દાડો ગોડ દુખી હો ત્યારની નીચે કર્યો. તમારી પેઢી ધંધા ઓમનું ફરી તમારી હોત છે એને પરાઠા તમારા ઉમરા આધારે મારી ના ફેરવું તમારી આપણું નામ હતું તો મોકલી માતા નીતિન તારી માતા યોગા આમ તો જોવા દઈએ ને બનાસકાંઠા ઢોલિયા કહેવા તો એવું છે ભાઈ લાડ હમ કરાવો તમે માણા લાડ કરે દેવ દેવના લાડ કરે. બાપુ ત્યારવાળા દરબારમાં મારી જિલ્લાની કોઈ વખત ના થઈ. મારી ઓળખાણ ના હોય. બનાસકાંઠા કસોડી મોજવાની ભૂમિમાં આવી. મારી વેતરાજીને ભેળી લઈ બહુચરાજીની વખડી ગવરાઈ. મચોરી બેસી મારી વખડી વાહ કરી મારી વખડી ગવરાઈ. સોલંકી ગણો તો વણ ગણો આપણા દરબારોની જે કુમો છે રાજ રજવાડું રબારી માસિયા ગણો ભૈયાત ગણો પોતાનો દુનિયાના જુગ જતા રહ્યા પણ વર્તમાન રેણીમાં બદલાણું નથી. અને મારો રંગ ગોજાળો બદલવા દેશે નહીં. જ્યાં જ્યાં દેવીઓના સંત જગાઈ ગયો
તમારા રજવાડા કરો, તમારી દરબારપુરમાં ગણો. ઉતરજે. સતરા ભાઈ જે રજવાડામાં મારો જીવો થયો ઈ રાજ કાઠી રજવાડા રચાઈ ગયા છે. કોઈ દાડો મારો રામ તમારા દીવાની ચોકાટ નિયમ બાજુ બનાવટો છોડીને આવી મજબૂતી વાજી બના વળતા મને ક્યારે કાર કરે મુગા તો વસ્તી એવી મળી મને કે ત્યારવાળામાં ના આવતો એની મારા ઘેરે તાર છો બતાય કે તે સ્વાગત મને બેહાડી એ નહીં પણ વળી મારા તમારા મારું ધ્યાન વિહોમતું ગયું ઈની ચોથે પરગણામાં બના કોઠાના હું તો હતું ચહેરના ડંકા સિવાય કોઈ ડંકા નથી વાગતો. એ ભાઈ ધરાર દિયોદર રાધનપુર મારું પાલનપુર ડીસા પાટણ સોણામું જે આયા છો મારા ચહેરના દિવાળી ઓળખાણ કરીને આવ્યા છો તે વળી કદાચ તમારા હમવાનો વાર પૂછ્યો તો બનાકઠ માફા જોડીને આયા હોય ઋતુ મુખડીની માતાની દશરથજી રામ તમારી જય કરજે જે આય બાપુ આજ મારો ભોટ હે ગાંધીયા બાપુ આવેલું તે મને ગાંધીએ બેહાડી છે હાલ એમને ગાંધીઓ ફેરવું ભાઈ તારી પેઢીની પુણ્યનું છે હા તારો વિશ્વાસ આ દીવાનો ભરવો મારો તારી રાજ રાખે જાય છે કોઈ દાડો રામ તારી આપણું દીધવા દે દશરથજી મામા ભણે તો મારું આકાર તો છે આપણે તેનો છે તો કોઈ દાડો મામા ભણે થી આપણું આ જે આણું ભેગું આકાર થયેલું છે એનું નિશાન જવાનું તો પકડીની માતા એ ભાઈ ચભાવડો હવના મજા હવની છે બોલો રણછોડ ન જ્યાં